સ્વાગત છે મિત્રો તમારી આજની આ ચેનલમાં। મિત્રો આજે આપણે એક મહત્વપૂર્ણ અપડેટ ઉપર વાત કરવાના છે। મિત્રો તમારા મોબાઈલની અંદર એક મેસેજ આવશે જેમાં લખેલું હશે મિત્રો કે 20 રૂપિયા કાં તો 436 રૂપિયા જે છે એ મિત્રો કપાઈ ગયા છે। હવે ઘણા બધા ખેડૂતોને આવું થાય છે મિત્રો। આની ઉપર મિત્રો વાત કરું તો આપણા બેંકવાળા જે છે એ ગમે તે ખેડૂતના ઉપર ગમે તે બે સરકારી યોજનાઓ જે છે એ નાખી દે છે। હવે એક સરકારની યોજના છે જે ઘણી બધી યોજનાઓ આવે છે આપણી પાસે, એમાંથી બે યોજનાઓ જે છે એ મિત્રો તમારા ખાતાની અંદર અત્યારે એક્ટિવ છે, જેના કારણે મિત્રો તમારા ખાતાની અંદરથી 20 રૂપિયા અને 436 રૂપિયા મિત્રો કપાઈ જાય છે। હવે બેંક આવું શું કરવાને કરે છે, કેમ કે ઉપરથી એ લોકોને ટાર્ગેટ હોય તો ટાર્ગેટના કારણે કોઈ પણ રેન્ડમ જે પણ ખેડૂત લોકો હોય એના ખાતાની અંદર આ યોજનાઓ જે છે મિત્રો એક્ટિવ થઈ જાય છે। અને યોજના જ્યારે મિત્રો એક્ટિવ થાય છે ત્યારે બેંકની પાસે એક્સેસ હોય છે અને એક્સેસના મિત્રો કારણે આપણા ખાતાની અંદરથી 20 કાં તો 36 રૂપિયા આ બે વસ્તુ જે છે એ રિડક્ટ થાય છે। હવે જે 20 રૂપિયાની જે યોજનાઓ છે મિત્ર, એમાં આપણું જો એક્સિડન્ટ થાય અથવા આપણે મૃત્યુ પામી જાય અથવા આપણને કાંઈ પણ હાથ પગ કે કાંઈ પણ તૂટી જાય મિત્રો, તો આપણને સરકાર જે છે એ સહાય આપે છે 1 થી 2 લાખ રૂપિયાની। અને જે 436 રૂપિયાવાળી જે યોજના છે મિત્રો, એમાં જો તમે મૃત્યુ પામી જાય છો તો તમને તમારા પરિવારજનોને મિત્રો 2 લાખ રૂપિયાની સહાય મિત્રો મળશે। હવે આ બે જે યોજનાઓ જે છે એ ઘણા બધા ખેડૂતને ખબર જ ના હોય અને એના ખાતામાં મિત્રો આ બે યોજનાઓ એક્ટિવ હોય, જેના કારણે હર વર્ષે એના ખાતામાંથી મિત્રો 20 રૂપિયા અને 436 રૂપિયા મે મહિનાની અંદર કપાય છે। હવે હર વખતે એવું થાય છે, આના પાછલા 3-4 વર્ષોમાં પણ જ્યારે પણ મે મહિનો આવે ત્યારે મિત્રો આ બે યોજનાઓ જે છે એ એક્ટિવ હોય છે અને જેના કારણે મિત્રો 20 રૂપિયા અને 436 રૂપિયા મિત્રો કપાઈ જાય છે। જો તમારા મોબાઈલની અંદર પણ જો આ બે યોજના ચાલુ હોય તો તમને ઓલરેડી મેસેજ આવી ગયા હશે અને ઓલરેડી 20 રૂપિયા કાં તો 436 રૂપિયા મિત્રો કપાઈ ગયા હશે। અને જો તમારા ખાતાની અંદરથી 436 રૂપિયા અને 20 રૂપિયા જો ના કપાણા હોય તો એ 31 મે સુધીની અંદર મિત્રો કપાઈ જશે। હવે આ વસ્તુને આપણે રોકવા માટે શું કરવું પડે મિત્રો? ઘણા બધા ખેડૂત એવા હોય કે જેને આ યોજના ના જોતી હોય અને એને ખબર પણ ના હોય કે મારા ખાતાની અંદર આ યોજના મિત્રો ચાલુ છે, તો તમે ઓફિશિયલી જ્યાં પણ તમારું ખાતું ખુલેલું હોય એ બેંકે તમે જઈ અને આ યોજનાને મિત્રો બંધ કરાવી શકો છો। અથવા મિત્રો તમારી પાસે બીજું ઓપ્શન છે, ઘણા બધા ખેડૂતો એવા હોય કે જે રહેતા હોય સુરતની અંદર અને ખેતી કરતા હોય મિત્રો પોરબંદરની અંદર, તો ઘણો ડિસ્ટન્સ થઈ જાય છે। હવે એ 436 રૂપિયા માટે ત્યાં ધક્કો ના ખાઈ શકે અને ફોન ઉપર કોઈ બેંકવાળા જવાબ પણ ના આપે મિત્રો। તો એને શું કરવું જોઈએ કે જે એનું ખાતું છે મિત્રો એ મે મહિનાની અંદર આખું ખાલી રાખવું જોઈએ। જો તમે ખાલી રાખો છો તો મિત્રો ઓટોમેટિકલી એ જે યોજનાઓ છે મિત્રો એ બંધ થઈ જાય છે, આખી યોજના મિત્રો બંધ થઈ જાય છે। અને જો તમારી ખેતરની બાજુમાં કે તમારા ગામની બાજુમાં જ એ બેંક આવતી હોય તો તમારે બેંકમાં ઓફિશિયલી જવાનું છે અને તમારે કહેવાનું છે કે મને આવા બે મેસેજ આવેલા છે અને આ યોજનાને જલ્દીથી જલ્દી મિત્રો બંધ કરો। એ તમને એક ફોર્મ આપશે, એ તમારે ફોર્મ ભરવાનું છે અને જે પણ તમારા પૈસા કપાયેલા છે મિત્રો એ પણ તમને પાછા મળી જશે, જે 436 રૂપિયા છે અને 20 રૂપિયા છે। જો કોઈ પણ ખેડૂતને મિત્રો આ પૈસા પાછા ન મળે અથવા કોઈ પણ ખેડૂતને બેંકવાળા એમ કહી દે કે હવે આ પૈસા મિત્રો નહીં મળે, તો એ મને વિડીયોની નીચે કમેન્ટ કરી શકે છે। અમારી ટીમ છે જે એ કોન્ટેક્ટ કરશે તમને અને 436 રૂપિયા અને 20 રૂપિયા જે છે મિત્રો એ પાછા અપાવશે મિત્રો। તો બસ આજના વિડીયોમાં આટલું જ મિત્રો। આ યોજના તમારામાં જો એક્ટિવ હોય તો તમે બંધ કરો અને જો તમને આ યોજના એકચ્યુઅલમાં જોતી હોય તો તમે કન્ટિન્યુ મિત્રો કરી શકો છો। તો બસ આજના સમાચારમાં આટલું જ મિત્રો। આપ સૌને રામ રામ।